27 એપ્રિલના જિલ્લામાં લાઈફ સ્કિલ ડ્રામા તાલીમ યોજવામાં આવી હતી। ત્યારે આ તાલીમમાં ગેરહાજર રહેલા શિક્ષકો માટે સ્વખર્ચે તાલીમ લેવા માટે ફરી એક વખત તાલીમ શિબિરનું આયોજન હાથ ધરવામાં આવેલ છે। ખાસ કરીને શિક્ષક સતત નવું શીખે અને નવું શીખવાડે તેમજ બાળક સાથે અનેકવિધ પ્રવૃત્તિમાં જોડાઈને બાળકના સર્વાંગી વિકાસમાં મહત્વપૂર્ણ કામ કરી શકે તે માટે આજે આ તાલીમ શિબિરનું આયોજન હાથ ધરવામાં આવ્યું હતું। ખાસ કરીને 110 જેટલા શિક્ષકોએ આ તાલીમમાં ભાગ લઈને કંઈક નવું જાણ્યું હતું। CRC કોર્ડિનેટર અશોકભાઈ રાવલે આ અંગે ચંચળ ન્યૂઝ સાથે વાત કરી હતી। 27 થી 30 એપ્રિલ દરમિયાન સમગ્ર જિલ્લાની અંદર લાઈફ સ્કિલ ડ્રામા તાલીમનું આયોજન કરવામાં આવેલું હતું। એની અંદર જે શિક્ષકો ગમે તે કારણસર ગેરહાજર રહેલા હતા એ શિક્ષકોને તાલીમ લેવા માટે સ્વખર્ચે તાલીમ લેવા માટે આજે 31 થી 31 પહેલી બીજી 3 દિવસ અને 7મી તારીખે એમ 4 દિવસ લાઈફ સ્કિલ ડ્રામા તાલીમનું આયોજન કરવામાં આવેલ છે। હા, તાલીમનો મુખ્ય હેતુ એ છે કે બાળકના સર્વાંગી વિકાસ માટે, કારણ કે શિક્ષક પોતે જ જો શીખતો નહીં રહે તો એ કંઈ શીખવી નહીં શકે। એના માટે સમયાંતરે શિક્ષકોને તાલીમ આપવામાં આવે છે। બાળકના સર્વાંગી વિકાસની સાથે સાથે બાળક વર્ગની અંદર શિક્ષણની સાથે સાથે અનેકવિધ પ્રવૃત્તિઓ કરે તો બાળકનો વિકાસ, જે સર્વાંગી વિકાસની સંકલ્પના છે એ સિદ્ધ થઈ શકે એ હેતુસર 4 દિવસ અહીં તાલીમનું આયોજન કરવામાં આવેલું છે। હા, કુલ 141 જેટલા શિક્ષકો ગેરહાજર હતા। એ પૈકી 110 જેટલા શિક્ષકો આજે અહીંયા તાલીમ લેવા માટે હાજર છે।